શિક્ષકો, ઉપસ્થિત મહેમાનો તથા મારા વહાલા મિત્રો, મારો આજનો વિષય છે ચંદ્રયાનનો પ્રવાસ. શશી ફરે, પૃથ્વી ફરે, ફરે રવિ આસપાસ, માનવના મન ફરે અજાણી ભૂંગા પાસ. અજાણી ભૂંગા એટલે કે ભૂમિવળ, જોયેલી વસ્તુની ઉત્સુકતા, ઉત્કંઠતા અને કુતૂહલ. તેમાં જો સંબંધ મામા એટલે કે ચાંદા મામા નો હોય તો કુતૂહલમાં ઓર વધારો ના થાય તો જ નવાય. આપણા સોના લાડલા એવા તો આપણે ચંદ્રની એક જ બાજુ જોઈ શકીએ છીએ. ચંદ્રની બીજી બાજુ પર શું હશે તેનું આપણા મનમાં હંમેશા એક કુતૂહલ રહેલું હશે. તે માટે વિવિધ દેશોએ પોતાના યાન મોકલી ખગોળશાસ્ત્રમાં વિવિધ માહિતી શોધી છે. ઇસરો અને ભારતીય માટે આજે ઐતિહાસિક દિવસ છે. 14 જુલાઈ 2023 લોન્ચ થયેલું ચંદ્રયાન આજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન 3 એ ચંદ્રની લગભગ 2/3 અંતરને પૂર્ણ કરી દીધું છે. હાલમાં ચંદ્રયાન 3 એ ટ્રાન્સલુનર ઓર્બિટમાં છે. ચંદ્રયાન 3 એ આજે ચંદ્રની વધુ નજીક પહોંચી જશે. ચંદ્રયાન 3 પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. બેંગ્લોરના ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સતત ચંદ્રયાન પર નજર રાખી રહ્યું છે. તેના માટે લાઈવ ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈવ ટ્રેકરની મદદથી તમે ચંદ્રયાન 3ની સફરને લાઈવ જોઈ શકો છો. આ લાઈવ ટ્રેકરની મદદથી તમે જાણી શકો છો કે ચંદ્રયાનને પહોંચવામાં કેટલો સમય લાગશે અને તેની ઝડપ કેટલી છે. ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું. તેને બપોરે 2:35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી છોડવામાં આવ્યું હતું. 6,15 કરોડના ખર્ચેથી તૈયાર થયેલું આ મિશન લગભગ 50 દિવસની યાત્રા કરીને ચંદ્રની ધરતી ઉપર લેન્ડ કરશે. ઇસરો દ્વારા 2008માં ભારતે પહેલી વખત મૂન મિશન ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું. તે એક વર્ષમાં સંપર્ક વિહોણું થઈ જતા તેનો અંત આવ્યો હતો. 11 વર્ષ બાદ 2019માં ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું, જે ચંદ્રની માત્ર 2 કિમી દૂર હતું. તે સંપર્ક વિહોણું થઈ જતા તેનો અંત આવ્યો હતો. આ બંને મિશન પણ ખોટકાઈ ગયું. આ બંને મિશનની નિષ્ફળતાઓની બોધપાઠ લઈને ભારતે 2023માં ચંદ્રયાન 3 લોન્ચ કરવાનું નક્કી કર્યું. 14 જુલાઈ 2023ના દિવસે રોજ આ યાન શુક્રવારે લોન્ચ થયું. તેને 41 દિવસ બાદ ચંદ્રની ધરતી પર લેન્ડ થશે. તેની આ ઐતિહાસિક ચંદ્ર ઉપર થતા સંશોધન એક એવા અધ્યાયની શરૂઆત થશે જે ભારત માટે સાથે સાથે વિશ્વ માટે એક આશાનું નવું કિરણ લઈને આવશે. સફર કરવી તો કોઈને ગમે છે. સફરથી તો માણસ ઘણું નવું શીખે છે અને જાણે છે. આમ ચંદ્રયાન 3 એ આપણા ભવિષ્ય માટે એક એવો પ્રગતિશીલ પંથ ખોલે એ જ આશા. તમે લોકોએ મારી સાથે ચંદ્રયાન 3નો સફરનો આનંદ લીધો